ગુજરાતને બચાવી લો। છેલ્લા 1 વર્ષથી કહું છું કે આજે નહીં જાગો તો ક્યારે નહીં જાગો। આપણી ધરતી છે, ડીએપી, યુરિયા અને રાસાયણિક ખાતર નાખીને આપણે આ ધરતીનો વિનાશ કરી નાખ્યો છે। ગુજરાતની મારે માતા બહેનોને ખાસ કહેવાનું કે તમે જે લીલા શાકભાજી ખાવ છો, ફ્રૂટ ખાવ છો, ધાન ખાવ છો, એમાં રાસાયણિક દવા સિવાય બીજું કાંઈ નથી। અત્યારે હાલત આપણી એ છે કે ગુજરાતમાં કેન્સરના રોગો ઘરે ઘરે પ્રસરી રહ્યા છે અને યાદ રાખજો, જે લોકો અતિશય દવા છાંટી રહ્યા છે એ પાપના ભાગીદાર બની રહ્યા છે। સૃષ્ટિ પર સંકટ આવ્યું છે ત્યારે ગાય જ આપને ઉગાર્યા છે, એટલે ગાય આધારિત ખેતી કરો। 200 લીટરના 2 કેરબામાં આજે હું બનાવું છું ઓર્ગેનિક ખાતર, અને ઓર્ગેનિક ખાતર બનાવવા માટે આ 12 વસ્તુ આપણા માટે વરદાન છે। ગૌમૂત્ર છે, છાણ છે, લીમડો, આંકડા અને સીતાફળના પાન, હળદર, હિંગ, ચણાનો લોટ, બકરીની લીંડી, ગોળ, છાશ છે અને વડલાની નીચેની માટી છે। આપણે લીધું છે 120 લીટર ગૌમૂત્ર, એટલે 2 બેરલમાં આપણે નાખશું 60 લીટર ગૌમૂત્ર। લીમડાના પાન, આંકડાના પાન અને સીતાફળના પાનને આપણે તોડી અને વ્યવસ્થિત આપણે એને કૂટવાના છે। તમે સિલબટ્ટાની ઉપર પણ કૂટી શકો છો અને તમે મિક્સરનો ઉપયોગ પણ કરી શકો છો। 3 પાનની પેસ્ટ બનાવી છે। હવે આમાં જોવાની વાત એ છે કે બકરી કાકરાને છોડીને બધી જ વસ્તુ ખાય છે, પણ સીતાફળના પાંદડા ખાતા નથી, એટલે આ ઔષધિની અંદર સીતાફળના પાન જે છે રામબાણ ઇલાજ છે। બકરી બધી જ વનસ્પતિ ખાય છે, એટલે બકરીની લીંડીમાં બધા જ પોષક તત્વો રહી છે, એટલે 2 બેરલમાં આપણે અડધી બકરીની લીંડી નાખશું। બે બેરલમાં છાશ નાખશું હવે 50 લીટર। વડલાની ધૂળમાં પોઝિટિવ બેક્ટેરિયા રહ્યા હોય છે, જે જમીન માટે સારા હોય છે, એટલે વડલાની ધૂળ મસ્ત છે। 40 કિલો ગોળ નાખશું આપણે, 5 કિલો ચણાનો લોટ નાખશું આપણે, 2 કિલો હળદર, 500 ગ્રામ હિંગ। ગાય માતાએ આપણને શું નથી આપ્યું? મેં ગૌમૂત્ર તો નાખી દીધું છે। હવે 90 કિલો છાણને આપણે 2 બેરલમાં નાખશું। હવે મેં મારા ખેતરમાં 600 ઝાડ પ્રમાણે અંદાજો બાંધ્યો છે, તમે તમારા ખેતરમાં તમારા પ્રમાણે અંદાજો બાંધજો। આ ગાય માતાનું છાણ આપણે 2 બેરલમાં નાખશું। હવે 2 કેરબાની અંદર આપણે પ્રોપર મિશ્રણ અનુસાર પાણી નાખી પ્રોપર હલાવીને 15 દિવસ છાયામાં મૂકી દો, એટલે તૈયાર થઈ જશે આપણું ઓર્ગેનિક ખાતર। છાણિયું ખાતર તાજું અને લિક્વિડ ફોર્મમાં હોય તો વધારે સારું લાગશે। વાર પણ આવશે મજા। તાત્કાલિક રિઝલ્ટની આશા જરા પણ ન રાખવી, બાકી રિઝલ્ટ આમાં 100% છે। 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ડીએપી છે, યુરિયા છે કે રાસાયણિક ખાતર નાખીને પાપના ભાગીદાર બનોમાં ઈશ્વરનો ડર રાખીને પ્રાકૃતિક ખેતી તરફ વળો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।